ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે એક મોટી આગની ઘટના સામે આવી છે। ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ટાયરના ગોડાઉન સવારે લગભગ 5:39 વાગે ભીષણ આગ લાગી હતી। આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। ટાયરના જથ્થાબંધ સંગ્રહને કારણે ધુમાડાને ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા। હાલ સુધી કોઈ જાનહાનિ અંગે માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જણાઈ શકાયું નથી। ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર મકસૂદ મીરા। આજે સવારે 5:59 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે ચિત્રા જીઆઈડીસી માં આવેલ જેકે ટાયરમાં આગ લાગેલ છે। તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ પૂર્વ ઝોનલ, પશ્ચિમ ઝોનલ અને હેડક્વાર્ટરની ટીમ ફાયર હેડક્વાર્ટરથી રવાના થયેલ અને આગ કંટ્રોલમાં છે। 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરેલ છે અને આગ કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે। 11 વ્હીકલની ઉપયોગ કરેલ છે, એમાં 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરેલ છે। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।